કુબાડવાના વિસ્તારમાં ગટર તૂટેલી હાલતમાં અને અસહ્ય ગંદકીનો ત્રાસ દૂર કરવા માંગ ઉઠી। ઓગળનાથજી આશ્રમ બહાર ગટર તૂટેલી હાલતમાં ગટરની ચેમ્બર પણ તૂટેલી છે, જેનું ગટરનું બધું જ ગંદુ પાણી ચાર રસ્તા ઉપર આવે છે, તેમજ ત્યાંના આજુબાજુમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં કુબાડવાડા વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી ગટર તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે। ગટરનું પાણી રોડ પર ફરી વળી રહ્યું છે, જેના કારણે ત્યાંના રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તેમ છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા તકેદારીના પગલાઓ લેવામાં આવતા નથી। કુવાડવા વિસ્તારમાં રહેતા રહીશોના આજુબાજુના ભાગે કચરો ભરીને ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે। પાલિકા દ્વારા ચાલી રહેલી મુહિમ સ્વચ્છતા હી સેવા આ જગ્યાએ જોવા મળતી નથી। કુવાડવાના રહીશ સાધુ ભગવાનદાસ અમરદાસ દ્વારા તારીખ 16/7/2023ના રોજ લેખિત તેમજ અનેકવાર મૌખિક રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી। રહીશોનો આક્ષેપ છે કે ગટરના કારણે કોઈ ગંભીર બીમારી ઉત્પન્ન થશે તો તેની જવાબદારી કોણ નિભાવશે। ધંધુકા નગરપાલિકા પ્રશાસનને લેખિત તેમજ મૌખિક રજૂઆતો સ્થાનિક દ્વારા કરવામાં આવી હતી, તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ નિરાકરણ કરવામાં આવ્યું નથી। ત્યાંના વિસ્તારમાં ખૂબ જ કચરો પણ જમા થયો છે, તે પણ સાફ કરવામાં આવતો નથી। જો આ બાબતે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો ત્યાંના રહીશો તેમજ RDAM પ્રમુખ રાસમિયા JS કુમાર દ્વારા જન આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા। ગંભીર બીમારી ઉત્પન્ન થશે તો તેની જવાબદારી કોણ લેશે? ધંધુકા નગરપાલિકા પ્રશાસનને લેખિત તેમજ મૌખિક રજૂઆતો સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી, તેમ છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી અને ત્યાંના વિસ્તારમાં ખૂબ જ કચરો પણ જમા થયો છે, જે પણ સાફ કરવામાં આવતો નથી। જો આ બાબતે પાલિકા તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો ત્યાંના રહીશો તથા RDMના પ્રમુખ રાસમિયા JS કુમાર દ્વારા જન આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। હું જયેશ રાસમિયા, સામાજિક કાર્યકર, RDM ધંધુકા। મિત્રો, આ માધ્યમથી એક મેસેજ આપવા માંગીએ છીએ કે ઘણા સમયથી ઓગળનાથજીના આશ્રમ છે અહીંયા આવેલો છે, જે ફાકીવાડા નાકે ધંધુકામાં આવેલો છે। ત્યાં આગળ ઘણા સમયથી ગટરનો પ્રશ્ન ઉપસ્થિત છે, પણ સ્થાનિકોના પ્રશ્નનું કોઈ નિરાકરણ આપવામાં આવતું નથી। આ બાબતે લેખિત અને મૌખિક રજૂઆત નગરપાલિકાને કરવામાં આવેલી છે, તેમ છતાં નગરપાલિકા સંચાલન દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી નથી। આ બાબતે અમે વિડીયો માધ્યમે